ગોપાલભાઈ સાધુ આયલા આવે છે, તાળીઓના ગગડાથી વટાવો. હા, અમે વૈશ્વનું આયલા ન્યા વાંધો, અમે સીધા ભોંયરામાંથી આવ્યા. વૈશ્વ હાલી તો હાલું થાય થોડું કામ. ગોપાલ સાધુ અમે તો એકલા વીએ પાટલા અમે હાથે ફેરવા તો કોઈ હમું ન આવ્યું. પ્રદીપભાઈ ભાખર પણ પધારી રહ્યા છે. હે પધારી સૂક્યા છે, એને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અને આશીષ સોવટિયાને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. ભાણો તમારા ખબર, ભાણો આશીષનું કાંઈક ગોઠવો, જાન જોડી હોય. એ સૌજી મામા આશીષનું કાંઈક ગોઠવો, કાંઈક અણવર થઈ હોય. મામા કે તું ધ્યાનમાં છો ભાણા. મારે જે વાત કરવી છે બે વાત કરી અને પછી મારે દોર બીજા વહાલા સ્વજનને હોપો છે. પણ મને બે પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. મા અને દીકરી વિશેષ પાત્ર છે, એ મને ખૂબ ગમે છે. આપણને ગમતું જ હશે, ન ગમે તો હવે ગમાડવું પડશે. એટલે મારે કાંઈ બાપુજી હારે કે યુવાનો હારે કાંઈ વાંધો નથી હો. ઘણા એ નકર એમ કે તને અમે શું લાગીશ, અમે આપ વંદનીય છો, આદરણીય છો, સન્માનીય છો, પૂજનીય છો, પણ મા ઈ મા. બાકી આ જગતમાં વગડાના વા છે. મા જેવું પાત્ર હજી ઈશ્વરે સર્જન કર્યું નથી ને કરી શકે નહીં. મા તો મા છે. અને બાપુજી મહાન છે. બાપુજી હારે કાંઈ આપણે વાંધો નથી. પણ મારો બે મુદ્દા કહેવા છે મારે. વહાલી બેનું ખૂબ ઝાઝા પ્રમાણમાં બેઠ્યું છે, એટલે હમણાં થોડો રોગ લાગુ પડ્યો છે. છેલ્લા 15 વર્ષ થયા. મારી દીકરી કામ નહીં કરે તો હું બેઠી ખાય તો માંદી પડશે. અને આપણે યુવાનોને થઈ ગયું છે 10 વીઘા જમીન હોય તો કે દઈ જોની ગમે અને દઈ જોની ગમે અને દઈ જોની ગમે અને જવાની. કામ કરવું નથી. આ થયું છે હું તમને પણ. હવે છોકરીને જોવા આવે, છોકરી આમ મજૂરીએ ગઈ હોય, છોકરીને જોવા આવે અને હજી મહેમાન સોફા માથે, શેટી માથે, ખાટલા માથે, ખુરશી માથે ઘેઠા બેઠા હોય જેવી વ્યવસ્થા થતી. એ છોકરીની માં, મોમ, મધર, એ કિચનમાંથી બારી આવે. બારી આવીને આમ ઊભી રહી. જય શ્રી કૃષ્ણ મહેમાન. મારી દીકરી કામ નહીં કરે તે હું બેઠી ખાય. કે અટાણે ક્યાં ગઈ? કે અટાણે કામે ગઈ છે, મજૂરી ગઈ છે, મૂલે ગઈ છે. કે તોય કામ નહીં કરે? કે ના, તમારા ભાઈ જો આ બેઠા એનું કાંઈ ન હોય. હું કહું હાસું, મારી દીકરી કામ કરશે જ નહીં. તો એલો મહેમાન એને આટી જાય એવો સૌજીભાઈ. એ હું કે તો તમારી દીકરીનો સંબંધ મારા બાબા હારે જ ગોઠવો. કે કાંક આપણે કાંઈ છે જ નહીં. આપણે હવા હાથ પોણાનો એક તપેલી 2 વાર પોતું થાય તો 1 લોટો પાણી બસે. એટલે કામ નથી કરવું એ માનવ સમાજ માટે કલંક છે. અને સતત કર્મયોગી માણસ હોવો જોઈએ. ભગવાન કૃષ્ણના પ્રાગટ્યથી માંડી સ્વર્ગાગમન સુધીમાં કૃષ્ણએ 15 દી આરામ કર્યો એવો ભાગવતમાં, મહાભારતમાં, ગીતામાં દાખલો નથી. અને આપણે વરહમાં 3-4 વાર તો રિલેક્સ થવા જવું પડે. ચાલો 2 માણા પોતે બરફમાં કંડાર્યું એવું એક છોકરું. હવે તો એ ચાલુ થયું છે ને છેલ્લા 15 વર્ષ થયા. તો અમે બેન અમારું એક, અમે બેન અમારું એક, અમે બેન અમારું એક. 70 વર્ષ પછી જે છોકરો છોકરી જન્મશે ને એને મામો નહીં હોય, મામી નહીં હોય, માસી નહીં હોય, માસો નહીં હોય, ફઈ નહીં હોય, ફૂવો નહીં હોય, કાકો નહીં હોય, કાકી નહીં હોય, હાલો નહીં હોય, નણંદ નહીં હોય. હૂતો ને હૂતી, ખાટલે સડીને હૂતી. કોઈ હશે જ નહીં. અમે બેન અમારા 2 હશે ને ત્યાં સુધી આ બધું સેટિંગ સરખું હાલશે. આ બહુ વિચારવાની જરૂર છે. પછી 2 દીકરા હોય, 2 દીકરા દીકરી હોય, કે પછી 2 દીકરીઓ હોય, આ જરૂર છે. અને વાતમાં વાતો કરે, ઓની વસ્તી વધે, ઓની વધે, ઓની વધે. પણ તમારે ઘોડિયું જ ન બાંધવું હોય ક્યાંથી વધે? અને બીજો પ્રશ્ન એ છે, આહુ તરીકે બેઠેલી મારી વહાલી બહેનોને મારી પ્રાર્થના એ છે કે દીકરાની વહુને વહુ તરીકે નહીં, દીકરી તરીકે સ્વીકારતા શીખી જાઓ. અને વહુ બનીને આવેલી દીકરી પણ હાહુને મા તરીકે સ્વીકારતા શીખી જાય. એટલે હાવ હેલું છે, હાવ હુતીનો કટકો છે. પણ ન્યા મોટો પ્રશ્ન છે.
નહીં, અમારી દીકરી કામ નહીં કરે. અને બીજી વાત, દીકરી તરીકે માવતર જાઓ, ખાસ મારી વહાલી બહેનોને મારી પ્રાર્થના, 20 વર્ષથી માંડી 60 વર્ષ સુધીની દીકરી જે માવતર જાય ત્યાં દીકરી જ કહેવાય, ભલે ડોશી હોય. પણ મા બાપને ઘેરે ગયા પછી તમારે તમારી હાહુનો એક પણ અવગુણ તમારા માને મોઢે નહીં કહો. જો કહેવો તો દુઃખની શરૂઆત થઈ જશે. અને હાહુ તરીકે બેઠેલી બહેનોને મારી પ્રાર્થના છે, એ કોઈ થોડું ઓછું કરી નાખો. થોડું મારી પ્રાર્થના એ છે કે વહુનો એક પણ અવગુણ તમારી પાડોશીને નહીં કહેતા, નકર દુઃખની શરૂઆત થઈ જાય. કારણ કે એ તરત દિવાળી લઈને જ બેઠી છે, ભડકો કરી દે. આ બહુ વિચારવાનું, આપણે વડીલો નહીં વિચારવાનું. નકરું બહેનોને જ કહું એમ નહીં, છોકરાઓને કહું. લગ્ન પ્રસંગ થઈ જાય, આપણે પછી ફેક્ટરીનું કામ હોય, ઓફિસનું કામ હોય, ખેતરનું કામ હોય તો રાતપાળી કામ કરવું પડે. સવારે ગોતવા આવવા પડે ને, એટલું બધું મોડું ન કરવું. આપણે કોના સંતાન છે, કયા દેશમાં જન્મા છે, કોણ આપણો સદગુરુ છે, આ વિચારવાની થોડીક જરૂર છે. કોઈને હુતી ન આવ્યું, બધાને ફરવું જ છે. એટલે કહેવાનો મારો ભાવાર્થી છે ને, વડીલોને મારો કહેવાનો હેતુ છે. દશરથના જેવું એક વિચાર કરતા હો જીવી. દશરથને એક વાળ ધોળો દેખાણો અને કીધું કે રામને હોપી દો, મને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. વશિષ્ઠને કીધું આપણે બધાય ધોળા થઈ જાય, 40 રૂપિયાની પડીકી નાખીને પાછું કાળું ભમર કરી નાખીને જોઈ કટે કટમાં છે. પણ માલિકોથી ઠૂઠા તો ધોળા ધક્કો મારતા હોય. પણ એવા અડાભીડ કલાકારો આવ્યા છે, એટલે આપણે એને સાંભળવા આવ્યા છીએ. પછી મારો વારો આવશે તો બીજી ત્રીજી વખત બોલશું, વારો આવશે તો એ. પણ જેને સાંભળવા એ લાવો છે, કાંજી બુટા દુહો કહેતા એ દેવ થઈ ગયા, મારે તૈયારી છે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. આનંદ કહે કરમાણ દાન માણ હે ફેર, 1 લાખો દેતા મળે નહીં, એ બાકી ખપી જાય ટકાના દેર. પણ હાથ પડી દિયા મોર સકવી બેઠી રોય, એ સાજ સગવા વહા ઘર જાય, જહા રેન પડતી ન હો. પણ મને એક મુદ્દો સબજીભાઈ મગજમાં બેહે છે કે જેટલી તમારી ઊંચાઈ વધે ને, દુનિયામાં દરેક વ્યક્તિ બેઠા છે ને કહું, દરેકની એ વાત છે કે જેટલી તમારી ઊંચાઈ વધે ને એટલો પવન વધુ લાગે. તમે જેટલા આગળ જાઓ એટલા તમને ખેંચવા વાળા વધુ હોય. આપણાથી 10 વર્ષ નાનો હોય ને કાવાણી સાહેબ, અને આપણી કાંઈ ઈર્ષા કરવી હોય તો આપણને શું કે, બીજા બધા ભેગા થયા હોય શું કે ખબર, અમે એની 60 જાણી. એટલે પણ અમારાથી 10 વર્ષ નાનો છો ને મારી માએ તને 60માં બેરકો કેમ હોય? આ કુદરતી નિયમ છે, બોલો. અને તમે ગમે ત્યાં દાન કરો, ગમે ત્યાં પૈસા વાપરો રાષ્ટ્ર માટે. પ્રથમ પહેલાં તો હું એવા માણસ વિચારવાળો માણસ છું કે આ રાષ્ટ્ર માટે, પાણી માટે, ઝાડ માટે, અભ્યાસ માટે જે પૈસા વિદ્યાદાનમાં વાપરે ને એ મહાન દાન છે. એને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવેલું મહાન દાન છે. એમાંથી ક્રાંતિકારી પ્રજા પેદા થાય, આગળ જાય. અને તમે ગમે ત્યાં પૈસા દેતા હો તો ઘણી કપલીનું શું કે ખબર, એ 2 નંબરના હોય. એ 2 નંબરના એ વાપરે. તમને શું ખબર હોય 2 નંબરના હોય, પણ તો તું હાલા 4 નંબરના ભરાય નહીં. એમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. બોલો, અંધાઈથી હેલું ઈ છે, બીજાનું સુખ જોઈને રાજી થતા શીખી જાઓ, ખૂબ આનંદ થાય. હું કાંઈ વખાણ કરવા ખોટી રીતે બંધાયેલો નથી, પણ રફાળા યાદ આવે. અને આ આખી બગસરાની નદી અને જે પાણીનો ડેમ પાણી રોકવાનું જે 2004માં કામ કર્યું છે ને, આ બધા વહાલા સ્વજનોને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. અટાણે તો મશીનરી આવી ગઈ, પૈસા થઈ ગયા. તેથી કાંઈ નહોતું ને જે બંધ બાંધવામાં આવ્યા, તળાવ ખોદવામાં આવ્યા. એ ભગીરથ રાજા જે હતા ને, ગંગાજી લેવા હતા ને, અટાણે ગામો ગામ આવા એકુકુ ભગીરથ હોય ને તો મારા દેશમાં ગામડે ગામડે રામરાજ આવે અને નર્મદાના નીરનો પ્રશ્ન ઊભો ન રહે. મારું પાણી મારે રોકવાનો આ વિચાર કાયમને માટે પહેલાથી ઊભો થયો છે ને, કાયમ હકાલવાનો છે. એમાં આપણી ઉન્નતિ છે, એમાં આપણે આગળ જઈ શકીએ. ધર્મની પણ જરૂર છે, પણ કર્મની હવાય જરૂર છે. ઘણી વાત
આપની શોધ આવે છે એન્કર સાહેબ જે સંભાળતા હોય તે